ઓલ ઓફ યુ. ધોરણ 12ની અંદર આજે આપણે નાણાકીય બજારની અંદર સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજારની અંદર ચર્ચા કરવાની છે. તો ભારતના નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે, બરાબર. ભારતના જે નાણાં બજાર છે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં પહેલું છે સંગઠિત નાણાં બજાર અને બીજું છે અસંગઠિત નાણાં બજાર. તો સંગઠિત નાણાં બજાર છે એને ઇંગ્લિશમાં ઓર્ગેનાઇઝ મની માર્કેટ કહેવામાં આવે છે, અથવા તો એને ઔપચારિક તરીકે પણ ઓળખવામાં આવે છે, ઔપચારિક નાણાં બજાર. હવે ઔપચારિક એટલે કે નાણાકીય સંસ્થા દ્વારા જે નિયંત્રિત હોય, બરાબર, તેને ઔપચારિક અથવા સંગઠિત નાણાં બજાર કહેવામાં આવે છે. તો એની અંદર આપણે ચર્ચા કરીએ તો ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેન્કો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું હોય છે. તો આ જે સંગઠિત નાણાં બજાર છે અથવા તો ઔપચારિક નાણાં બજાર છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંક, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું હોય છે. ને ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોણ કરે છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. એટલે કે આ નાણાં બજારની અંદર જેટલી પણ સંસ્થાઓ જોડાયેલી છે તો એ બધી સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયંત્રણ મુજબ કામ કરતી હોય છે અને એના નીતિ નિયમો હોય એ પ્રમાણે જ એ લોકોને કામ કરવાનું હોય છે. ત્યાર પછી નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે, એટલે કે હાથ પરની જે રોકડ શિલક છે એ જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ છે, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંગઠિત નાણાં બજારમાં છે કયા સાધનોનો ઉપયોગ થાય છે? તો ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ અને કોલ મની, બરાબર. તો આ એક નાણાકીય સાધનો છે જે આપણે અગાઉ ભણવાના જ છે. ત્યાર પછી અસંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું હોય છે, એટલે કે એકબીજા સાથે જોડાયેલું હોય છે. પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે એટલે કે એકબીજા સાથે જોડાયેલ છે. એટલે કે અહીંયા સંગઠિત નાણાં બજારની અંદર જેટલી પણ સંસ્થાઓ છે, બરાબર, એ બધી સંસ્થાઓ એકબીજા સાથે જોડાઈને કામ કરતી હોય છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત થાય છે. એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ શું કરે છે? નીતિ નિયમો, બરાબર, એ બધું બહાર પાડે અને એના હાથ નીચે આ બધી સંસ્થાઓ કામ કરતી હોય છે. તો આ એક સંગઠિત બજાર હતું, બરાબર. અને હવે બીજો ભાગ છે અસંગઠિત નાણાં બજાર. તો અસંગઠિત નાણાં બજારની અંદર કોનો સમાવેશ થાય? તો જે બજારની અંદર જે 5%, 2% જે વ્યાજ આપનારા જે લોકો છે, બરાબર, એ બધાનો સમાવેશ અસંગઠિત નાણાં બજારમાં થાય છે, બરાબર. અને આ જે અસંગઠિત નાણાં બજાર છે ભારતની અંદર ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે જોવા મળે છે. તો એની અંદર આપણે ડિટેલમાં જોઈએ કે અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી તેના ઉપર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી, બરાબર. કેવું છે? અનૌપચારિક છે. પેલું ઔપચારિક હતું, એટલે કે નાણાકીય જે સંસ્થા છે, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એના નિયંત્રણ હેઠળ બધી સંસ્થાઓ કામ કરતી હતી, એટલા માટે સંગઠિત નાણાં બજાર કહેવાય. અને જ્યારે અસંગઠિત એટલે કે અહીંયા જે જમીનદારો છે, બરાબર, તો હવે એ લોકો જે વ્યાજે પૈસાને બધું આપતા હોય છે, તો કોઈ જમીનદાર 2% આપતું હોય, કોઈ 5%, કોઈ 10% આપતું હોય છે, બરાબર. તો અહીંયા કેન્દ્રીય સંસ્થાનું કોઈ પણ નિયંત્રણ હોતું નથી. આમાં જે પણ ફાઇનાન્સરો છે તો એમને જેટલા ટકે વ્યાજ આપવું હોય એટલા ટકે આપી શકે છે. તો આ એક અસંગઠિત નાણાં બજાર છે. તો પ્રવૃત્તિઓ પણ કોઈ ધારાધોરણ વગર ચાલતી હોય છે. એટલે કે આ અસંગઠિત નાણાં બજારની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ ચાલે છે, બરાબર, તો એ બધી ધારા ધોરણો વગર ચાલે છે, એટલે કે નીતિ નિયમો વગર ચાલતી હોય છે. અને આ નાણાં બજાર નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખી અને નાણાં ધીરનાર, પછી દેશી બેન્કરો અને શ્રોફ
હવે સ્રોફ એટલે શું કે બેંકોમાં નાણાં લેવા અને ચૂકવવાનું જે કામ કરતો માણસ હોય, બરાબર, તેને સ્રોફ કહેવામાં આવે છે. તો અહીંયા જે અસંગઠિત નાણાં બજારની અંદર કોનો સમાવેશ થાય છે, તો અત્યારે હાલ મેં તમને કહ્યું એ જ પ્રમાણે કે નાણાં જે ધીરનાર હોય, જમીનદારો છે, વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કરો અને સ્રોફનું બનેલું હોય છે. અને આ બધા વચ્ચે સંકલનનો અભાવ હોય છે, એટલે કે આમનામાં કોઈ સંકલન હોતું નથી. જ્યારે સંગઠિત બજારમાં શું હતું, બધી સંસ્થાઓ એકબીજા સાથે સંકલિત હતી, એટલે કે એકબીજા સાથે જોડાયેલી હતી. ત્યાર પછી અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં વધુ વિકાસ પામી છે, અને જો કે શહેરી વિસ્તારમાં પણ અત્યારે હાલ પણ આ જોવા મળે છે. તો આ અસંગઠિત નાણાં બજાર હતું. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું છે નાણાં બજારના સાધનો. તો નાણાં બજારના મુખ્ય સાધનો કયા છે, બરાબર. તો એની અંદર પહેલો ટોપિક છે ટ્રેઝરી બિલ, બીજું છે કોમર્શિયલ પેપર, ત્યાર પછી થાપણોનું પ્રમાણપત્ર, ચોથું છે કોમર્શિયલ બિલ, અને છેલ્લું છે કોલ અને નોટિસ મની, બરાબર. આટલા ટોપિક આપણે ભણવાના છે. 1 માર્ક્સની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે નાણાં બજારના સાધનો કયા છે, બરાબર. તો આ મેં નામ જણાવ્યા તે, અથવા તો આ જે પણ નાણાં બજારના સાધનો છે એ 2 માર્ક્સમાં કાં તો 3 માર્ક્સમાં, પણ આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, એટલે 3 માર્ક્સની અંદર આ શોર્ટ નોટ પૂછાઈ શકે કે ટ્રેઝરી બિલ વિશે સમજૂતી આપો. તો સૌપ્રથમ આપણે ટ્રેઝરી બિલ કોને કહેવાય, બરાબર, શું છે એના વિશે જાણકારી મેળવીએ. તો ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે. શું છે? ટૂંકા ગાળા માટેનું. હવે ટૂંકો ગાળો એ તો તમને ખ્યાલ જ છે બધાને, બરાબર, 1 વર્ષથી ઓછો કે 1 વર્ષ જેટલો, કે જે ભારતીય સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડતી હોય છે. અને સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્ત્વનું ઘટક ગણાય છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. જેમ આપણે અર્થશાસ્ત્રની અંદર રેપો રેટ, રિવર્સ રેપો રેટની અંદર સમજૂતી મેળવી હતી, બરાબર. તો એવી જ રીતના ટ્રેઝરી બિલ છે કે જે સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે, બરાબર. અને ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. એટલે કે અહીંયા જે આ બિલની જે પરિપક્વતાની, એટલે કે બિલ પાકવાની જે તારીખ છે, બરાબર, તો એ તારીખની અંદર કેટલા દિવસો નક્કી કરેલા છે, તો 91 દિવસો, 182 અને 364 દિવસો અહીંયા નક્કી કરેલા છે. અને આ જે દિવસો છે એ રોકડ તરલતાનો ગુણ દર્શાવે છે. અને આ 1 માર્ક્સની અંદર પણ પૂછાતું હોય છે કે ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ જે છે એની અંદર દિવસો કેટલા છે, બરાબર. તો આ દિવસો છે. ત્યાર પછી ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ પણ છે, એટલે કે બીજા કયા નામથી ઓળખાય છે, તો શૂન્ય કૂપન બોન્ડ તરીકે પણ ઓળખાય છે. કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી, એટલે કે અહીંયા જે ઉછીના નાણાં મેળવવામાં આવતા હોય છે તો એના ઉપર વ્યાજ લેવામાં આવતું નથી, પરંતુ વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવતા હોય છે. આપણને બુકની અંદર એક સારું એવું ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે 25,000ના ટ્રેઝરી બિલ છે, બરાબર, અને 23,500માં બહાર પાડવામાં આવે અને પાકતી મુદ્દતે રોકાણકારને મૂળ કિંમત એટલે કે 25,000 ચૂકવવામાં આવે, તો આ બંને વચ્ચેનો જે તફાવત રોકાણકાર માટે વળતર કહેવામાં આવે છે. અને ટ્રેઝરી બિલ જે છે એને ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળનો ટોપિક છે કોમર્શિયલ પેપર. તો કોમર્શિયલ પેપરની અંદર છે કે વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે. ક્યારે? 1980 પછી.
સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડેલા છે અને કોમર્શિયલ પેપર બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠીનો દસ્તાવેજ છે. શું છે? કોમર્શિયલ પેપર બિન સલામત છે, સલામત છે નહીં, બરાબર? બિન સલામત છે આ પેપર અને ટૂંકા ગાળાનું છે આ, અને એક વચન ચિઠ્ઠીનો દસ્તાવેજ છે. હવે વચન ચિઠ્ઠી શું છે એ આપણે ધોરણ 11ની અંદર એકાઉન્ટ્સમાં ભણી ગયા છીએ, બરાબર? હુંડી અને વચન ચિઠ્ઠી બંને, તો આ બંને દસ્તાવેજ છે. અને ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે ઊંચી શાકપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે આ પેપર બહાર પાડતા હોય છે. અને આ જે કોમર્શિયલ પેપર છે એ હસ્તાંતરણીય સાધન છે, તેથી ફેરબદલીને પાત્ર છે, બરાબર? એટલે કે એક એવું સાધન છે હસ્તાંતરણીય સાધન છે. ત્યાર પછી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ એટલે કે ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદ્દત માટે બહાર પાડી શકે છે. એટલે કે અહીંયા કોઈ પણ કંપની છે એને કોમર્શિયલ પેપર બહાર પાડવું હોય કે નાણાકીય સંસ્થા હોય, બરાબર, તો એને આ કોમર્શિયલ પેપર બહાર પાડવા માટે ઓછામાં ઓછા 7 દિવસ કે વધુમાં વધુ 1 વર્ષની મુદ્દતથી બહાર પાડવામાં આવતા હોય છે. કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. કઈ બેંક દ્વારા થાય છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. તે ₹5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. કેટલા રૂપિયા? 5 લાખ અને વટાવથી પણ બહાર પાડવામાં આવે છે. અને તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે. એટલે કે એના વિવિધ નામો છે. કયા કયા નામો છે? તો ફાઇનાન્સ પેપર છે, ઇન્ડસ્ટ્રીયલ પેપર છે અને કોર્પોરેટ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણાકીય સાધનો 2ની ચર્ચા કરી, બરાબર, કે ટ્રેઝરી બિલ અને કોમર્શિયલ પેપર. અને હવે આગળનો ટોપિક છે નાણાંનું પ્રમાણપત્ર, જે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. ગુડ બાય.